મારી પાવાની દેવી પારગરી હકતની જય બોલી ત્યાર પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરી. પ્રેમથી બોલો મહાકાલે માં, પ્રેમથી બોલો મહાકાલે માં, પ્રેમથી બોલો મહાકાલે પારગરી માં, પારગરી માં, માં સગરમાં, માં સગરમાં, માં શીતળામાં, માં શીતળામાં. પ્રેમથી બોલો વીર બાપા, પ્રેમથી બોલો વીર બાપા, શીણા દાદા, દાદા માને બાપા, માધા બાપા, માધા બાપા, નાના દાદા, નાના દાદા, માલદે દાદા, માલદે દાદા, રામદે દાદા, રામદે દાદા. પ્રાંત બોલો મારી કલમા વાલે માં, કલમા વાલે માં. આ કોરોનાની જગ્યામાં 22 માં બેઠા છે મિત્રો, ભાવથી એની પણ જય બોલી. પ્રાંત બોલો 22 માં, 22 માં સર્વે મારી નાગની દે, મારી નાગની દે. અહીંયા મારી માં ચાર ભાઈઓનો મારો બાપ રખો, અમારો બાપ દાડીમાં એમની પણ ભાવથી જય બોલી. પ્રેમથી બોલો ચાર ભાઈઓમાં, પ્રેમથી બોલો ચાર ભાઈઓમાં. દાડીમાં દાદા, દાડીમાં દાદા, રખા દાદા, દાદા અને બાપ રાજકોટની જગ્યામાં વઢવાડિયા કોના ભાણજી દાદા સસરો. જે કોઈ દુખિયા, જે કોઈ નો ધારા, કોઈ ઓછી મુડે રાજકોટની જગ્યાની માઇલમાં તમે જાવ કદાચ કોઈ એવી વેળા આવે, કોઈ એવી આફત આવે, કોઈ દુઃખ હોય ને સાહેબ, આ દાખલા છે સાહેબ. અને એમાંથી એક દાખલો અહીંયા મારા ધીરુમામાં બેઠા છે મિત્રો હૈયા. ત્યારે પોતાના દીકરા એમ કહેવાય ધીરુ બાપા ધીરુમામાં બીમાર હતા ને, અને રાજકોટની બજારની માઇલમાં સાહેબ આ છોકરાઓને કોઈ સાના રાખે એવું નહોતું રમેશભાઈ. તે દિન હૈયાની માઇલમાં મારા બાપ ભાણજીનું નામ આવી ગયું. આય મારા વઢવાણિયા કોના ભાણજી બાપા. એ આજ ઓશિયાળા બલિદાની જગ્યામાં આવ્યા છે વાલા. આજ આ કેસ પછી એમ નથી, આ સિક્કો ખોટો થઈ ગયો. પણ એક દી મને વઢવાણિયા કોના ભાણજી દાદાને કોઈ ઓશિયાળું આહુડું બતાવે અને ખોટા સિક્કાને જો હાસો કરી અને ગમે એવા કેન્સર જેવા રોગ જો કદાચ પાણી કરી નો પી જાવ, તેથી મને વઢવાણિયા કોળના મને ભાણજી બાપાને ખોટ પડી જાય, મને ખોટ પડી જાય. એટલે રોતાના આહુડા લુસી અને એને પણ ભાગ લીધો છે. એટલે ભાવથી જય બોલી. પ્રેમથી મારો ભાણજી દાદા, પ્રેમથી મારો ભાણજી દાદા, સુરતના માતાની દેવી. મારું જગદંબા તું જોગણીમાં જપે તારું જા, તારું જા. અખંડ મારી અખંડ મારી તારા દેવડા બળે મારી પરગટ સોયા ગોયા સોયા. માતાજી તમારા મંદિરે ભવકે પણ નરને નારી નારી એ નરને નારી નમનો કરે કનન મેષ મોટા હાથે સાથે મિત્રો બધાય તાલીઓ પાડી મારી પાવાની દેવી પારગરી મારી માં હકતની આરતી ગાજો બધાય તાલીઓ પાડી અને આરતી વધાવજો સાહેબ. આરતી મહાકાળી માની થાય કે દીવડા
જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય ખાલી 2 મિનિટ હા હા અમારો દેવી પૂજક સમાજ અમારો દેવી પૂજક સમાજ ગરીબની દેવી છે આ તો મારો નોંધારાનો આધાર મારી ગરીબની દેવી મારી ઓછી મૂડીનો ધણો મારા બાપ શિણાની દેવી હા
500 રૂપિયા આપી મગન બાપા વેણુવાળા સૌપ્રથમ 500 રૂપિયા આપી માં ભગવતીની જય બોલા મિત્રો અમને તાળીથી વધાવો સાહેબ તાળીના ગણગાટથી વધાવો વધાવો આરતી 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 ये जल हलदोते हमारे वस्त्राज वीडियो नरेंद्र भाई 500 रुपया भी અને વાસરા દાદા ને મિત્રો જય બોલાવે નરેન્દ્ર ભાઈ ને મિત્રો જોરદાર તાળીના ગણગણાથી બતાવી દો એ માં ભગવતી મારા બાપ વાસરા તમારું ઉજળું નામ કરે મારા બાપ એ જળ હળદોતે એ લાખ લાખ દીવડે આરતી આરતી સુરેશભાઈ ભીખાભાઈ ભાણવડ થારોતિયા પરિવાર 1000 રૂપિયા દઈ મારી પાવાની દેવી મારા બાપ શિણાની દેવીની જય બોલાવે એમને જોરદાર તાળીના ગણગણાથી બધાવી દો સાહેબ ये आरती 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 ये आरती 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 हमारी महाकाली ये दिवड़ा ₹200 भी हमारे भाई शिवभाई पानेली के मित्रों बधारे और सासरिया परिवार 200 रुपया આપી અને મારા બાપ ભાણજી દાદાની જય બોલા મિત્રો જોરદાર તાળીના ગણગણાથી બધાવી हरियाणा परिवार 200 रुपया આપી અને ધના બાપાની માં મેલડીને જય બોલાવે મિત્રો વાહજાળિયાથી વધારે જોરદાર તાળીના ગણગણાથી વધાવી લ્યો સાહેબ લ્યો સાહેબ લ્યો સાહેબ તાકથી વધારે બિહાણિયા પરિવાર 500 રૂપિયા આપી ટપુ દાદાની વસ્તી મારા દાદા હમલા નબળાની દેવીને જય બોલાવે મિત્રો જોરદાર તાળીના ગણગણાથી વધાવી લ્યો સાહેબ અમારા કાનમામાં 500 રૂપિયા આપી અને મારા બાપ શિણાની દેવીની જય બોલાવે બીજા 500 રૂપિયા આપી મારા બાપ દુધવલની દેવીની જય બોલાવે મિત્રો એ જોરદાર તાળીના ગણગણાથી વધાવી ગયો મીઠાભરા પરિવાર 500 રૂપિયા આપી માણાવદરથી મિત્રો એ મારા બાપ રાજાની દેવી મારી માં ગાવડી બેસરી બાપ એ જગતની માઇલ પર જેથી દુખના કાળા વાદળા ઘેરાઈ જાય તેથી જગતની માઇલ પર જેથી ઓરતો થાય તો દેવીનો થાય મળે મારી માં લખી છે દુખ વેઠા છે મારા બાપ રાજરાએ દુખ વેઠા છે મળે એવા દિવસો તો મળી અમારી માથે નો આવવા દેતી હો મારી ગરીબની દેવી 500 રૂપિયા આપી મીઠાભરા પરિવાર મિત્રો મારા બાપ રાજાની દેવીની જય બોલાવે છે જોરદાર તાળીના ગણગણાથી વધાવી લ્યો સાહેબ हाँ ये 500 रुपया हमारे धीरुमामा तरफ थी मित्रों अने बाप यानी गरीबाई अने यानी गरीबाई नो आंबो आ जग्यानी माइल पर हमारा बाप एवा हमारा दादा नानका दादा मालदेव दादा रामदेव अने एनु कून आडू आव्યું ने तई बाप अटाणे અહીંયા આપણી વચ્ચે અમારા ધીરુમામા મિત્રો અહીંયા
આટા મારે છે ખરેખર હું તો બહુ સત્ય વાત કરી નિખિલભાઈ આ પૂઈ નાડું આવે ને વડવાનું આ વડવાનું પૂઈ નાડું આવે ને તઈ બાપ મરેલા મળતા હોય ને તઈ દેવી હાજા કરે છે એમને નથી થતા હો ખાતાની માઇલમાં બેલેન્સ પડ્યું હોય કે ન પડ્યું હોય એ કદાચ કોકદીક તમે ચેક કરો તો પૈસા તો કદાચ આજ છે ને કાલ નથી સાહેબ એ ખાતાની માઇલમાં પૈસા હોય કે ન હોય ઈ કમાણી મોટી નથી પણ આ ખાતાની માઇલમાં કમાઈ રાખજો ઈ ક્યારેક તમારે કામ આવશે સાહેબ એવા દિવસ આવશે ને તઈ બાપ મારા બાપ શીણાની દેવીને હાથ કરવો અને ઈ વગર પૈસાનો ડોક્ટર તેથી ઈ બનશે આ લોલાડિયા પરિવાર 500 રૂપિયા આપી અને ભાવાની દેવીને જય બોલાવે મિત્રો જય હો જાનજોત બધાએ સાથળિયા પરિવાર 200 રૂપિયા આપી જેતમાલ દાદાની જય બોલાવે મિત્રો તાળીઓના ગણગણાટથી વધાવો પ્રવીણભાઈ હળવદિયા હળવદથી પધાર્યા મિત્રો 500 રૂપિયા આપી માં પાવાની દેવી મારા બાપ પાલવાની દેવીની જય બોલાવે મારા બાપ નાન બાપાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી દો સાહેબ સારુલિયા પરિવાર 1000 રૂપિયા આપી મારા બાપ નાનિયા ભડિયાની દેવીની જય બોલાવે મારી માં એ મારી માં વિહોત મારી માં ગુરુમોની જય બોલાવે મિત્રો જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લ્યો અમારે જગદીશભાઈ ઓધવજીભાઈ સરાથી પધારે અને અમારે વિજયભાઈના પિતા વિજયભાઈ ગાયક કલાકાર છે મિત્રો એમનું પણ જબરું નામ છે એમના પિતા છે એવા 500 રૂપિયા આપી અને મારી માં રણની દેવીની જય બોલાવે છે બાપ જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લ્યો સાહેબ જય બોલાવવા આવી જાવ સાહેબ બધાએ ફટાફટ આવી જાવ એટલે આરતીનો આપણે શરૂઆત થાય રગા બાપા હુરાપુરાની જય બોલાવે 500 રૂપિયા દે ભાઈ શ્રીને તાળીઓથી વધાવી દો સાહેબ ભાઈ અમારા ભાઈ શ્રી 500 રૂપિયા આપી અને સુરતના માં તાળની દેવીની જય બોલાવે મિત્રો તાળીઓના ગણગણાટથી વધાવી લો ખાંગરવાડા ખલીપુરથી બધા 200 રૂપિયા આપી મારા બાપ ઠંગાની દેવીની જય બોલાવે એમને પણ તાળી વધાવો એ પૈસા અને માયા બાપ માયાના જંજાળ તો આખી જિંદગી રહેવાના પણ મેં વાત કરીને કમાઈ કરજો એવી કરજો એ જિંદગીની માલમાં કમાઈ કરો તો એવી કરજો કે મર્યા પછી માણા તો યાદ કરે પણ આ બેઠી નહીં દેવી પણ તમને યાદ કરવાના માયા કમાય માનવી માયા નહીં કીર્તિના ઊંચા કોટડા જગ મેં પાયા નહીં પડ જગ મેં પાયા નહીં પડ માયા ભલે કામે માનવી માયા નહીં રહત કીર્તિ કેરા ઊંચા કોટડા પણ જગ મેં પાડ્યા નહીં પડત ભાઈ ભાનવડથી વધારે ઝારેલા પરિવાર 500 રૂપિયા દઈ મારી માં સાઉન્ડ અને મારા બાપ કલાની દેવીની જય બોલાવે જોરદાર તાળીઓના ગણગણાટથી સાહેબ વધાવી લો દાદાએ કામ કર્યું હોય માતાજીએ કામ કર્યું હોય અને હૈયાના ભાવથી જો તમે માનતા હોય તો બધા બે પૈસા કરી તાળી પાડો મારા બાબાનો નાના મોટા બધા હો બધા તાળી પાડો છો ચલો હલો લાખ લાખ
થારો કે પરિવાર 500 રૂપિયા આપી મારા બાપ ડુંગર વાઘજીની દેવીની જય બોલાવે, મારી પાવાની દેવીની જય બોલાવે. વાઘેલિયા પરિવાર 500 રૂપિયા દે માસી સૈમાની જય બોલા મિત્રો. જોરદાર તાળીઓના ગણગડાટ વધાવી. બાપ મારી પારગરી તો પારગરી જગતમાં સાહેબ મારા થારો ક્યાં કોણે અંદર મારી જાગતી જોઈતું જમનારી મારી કરોડ ને વધાવનારી આ 22 કોરલાની જગ્યામાં જઈ કોઈ દુખિયા હાથ કરે ને અને તેથી મારા બાપ શેણાની દેવી મારી પારગરી આવતી હોય અને તેથી માના પગને માલપા ઝીણો 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 ઝાંઝરનો જેથી જણકાર થતો હોય ઉગરીજા પરિવાર 500 રૂપિયા દે માં મોગલી ભરૂચની જય બોલાવે. નિખિલભાઈ તેથી મારી પારગરીનો એમ કહેવાય ઝીણો ઝીણો ઝાંઝરનો જણકાર સંભળાતો હોય 22 કોરલાની માલપા બાપ તેથી મારા બાપ રામદેવ માલદેવ કહેતા હોય કે મને કંકુડા ઢોરાણા ये मन पगला देखाड़ा कंकूड़ा ढोराना मन पगला देखाड़ा जागरना जणकाने मारी पारगरी जागरना जणकाने मारी पारगरी પરિવાર 500 રૂપિયા દઈ મારા દાદા હુરા માંડળની દેવીને જય બોલાવે, મારી માં બેસરીને જય બોલાવે.
મીઠાપરા પરિવાર 200 રૂપિયા આપી અને લાલપુરના મારા બાપ રખાતા હતા ને જય બોલા મિત્રો જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દે સાહેબ. આનિયા પરિવાર 500 રૂપિયા થઈ અને કનોણાથી વધારે મારા બાપ ભોજા ભીમજીની દેવીની જય બોલા મિત્રો જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દે. એવા અમારે નિખિલભાઈ ભુવાના ભાઈ અમારે નીતિનભાઈ 1000 રૂપિયા આપી અને આ કોરડાની જગ્યામાં સૌપ્રથમ તો મારી પાવાની દેવી, પછી માં બાવીસી અને રાજકોટની જગ્યામાં રાજકોટના દાદા રખા અને મારા બાપ ભાણજી, અમદાવાદની જગ્યામાં અમદાવાદના મારા બાપ રખા અને સુરતની જગ્યામાં મારી માં તાળની દેવી મિત્રો આ બધાને 1000 રૂપિયા દઈ અને અમારા નીતિનભાઈ જય બોલાવે છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવી દો સાહેબ. એ તારું રખો કરે મારી પાવાની દેવી બાપ. એકવાર મામાને જોરદાર તાળી વધાવી દો સાહેબ. 200 રૂપિયા આપી સર્વે મારી નાયકની દેવીને જય બોલાવે છે. જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દો. 500 રૂપિયા થઈ અને અમારા ભાઈ શ્રી મને પેલા 500 થઈ ગયા પણ મારાથી થોડી મિસ્ટેક થઈ ગઈ. 500 રૂપિયાથી મગન દાદાની જય બોલાવે છે. મગન દાદાની ને 500 રૂપિયાથી અને મગન દાદાની જય બોલાવે મિત્રો. જોરદાર તાળીના ગણગણાટથી વધાવી દો સાહેબ. પ્રેમથી બોલો મગન બાપા. એ હોના નુડા
તમામ અમારે કાવ્યા બેન 500 રૂપિયા આપી સાહેબ અમારા કવા બાપાની જય બોલાવે છે. કમા બાપાની મિત્રો જોરદાર તાળીથી ગડગડાટ વધાવી લે છે. આ દીકરીને વધાવી લો તાળીથી. 500 રૂપિયા દઈ જય બોલાવે. થોડીક વાર છે એટલે હજી 2 કડી આરતી લઈ લઉં સાહેબ. કે મોતી વેરાણા ચોક માયા કે ચોકમાં જગમગ ફૂલનાથ મહાદેવ રાણા કનોણાથી વધારે 4 રૂપિયા આપી અને ફૂલનાથ મહાદેવની જય બોલાવે મિત્રો. થાનિયા પરિવાર 2000 રૂપિયા આપી અને પરસોત્તમ બાપા અને ભોજા બાપા હા ગુંજા બાપા 2000 રૂપિયા દઈ અને થાનિયા પરિવાર ગુંજા બાપા ભોજા બાપાની જય બોલા મિત્રો. જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવી લ્યો અમારા થાનિયા પરિવારને. માણંદિયાથી વધારે 500 રૂપિયા આપી મારું ગ્રીજા પરિવાર અમારા બાપ ભુરા માંડરની દેવીની જય બોલાવે. બધાઓ સાહેબ તાળીઓથી બધાઓ. રૂપિયા દે મારા ભાઈ શ્રી માં બાલવી માને જય બોલો મિત્રો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. જહમતભાઈ વિકાણી કુલના બુઆ 500 રૂપિયા આપી સાહેબ અને આઈના રખા બાપા મારી માં શારબાઈની જય બોલાવે છે મિત્રો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો અમારા વિકાણી પરિવારને એકવાર.
બાપ કોઈ માને નાળિયેરથી મનાવે, કોઈ અગરબત્તીથી મનાવે, કોઈ નાળિયેરથી મનાવે, કોઈ અગરબત્તીથી મનાવે. ઘડિયા ગામથી કાનવા દાદાની જય બોલાવે. મારું ગોરાબા પરિવાર 500 રૂપિયા દે પાવાની દેવીની જય બોલાવે. ધમબાપા હા 500 રૂપિયા દે અમારી બેન શ્રી ધમબાપાની જય બોલાવે. જોરદાર તાળીઓ બતાવો બેન ને. સાહેબ કોઈ મને નારિયેળથી બનાવે, અગરબત્તીથી બનાવે, કોઈ મને મીઠાઈથી બનાવે, પણ બાપ જગતની માલપા હું તો ઈ કહું છું કે માને રાજી કરવી હોય ને, દેવીને રાજી કરવી હોય ને સાહેબ, અંતરનો ભાવ રાખજો, વિશ્વાસ રાખજો અને મહેનત કરશો ને સાહેબ, તમારી મહેનત કોઈ દી ક્યાંય વિફળ નહીં જાય. કમાઈ છે ને બાપ ઈ અહીંયા જોવા મળે, અહીંયા જોવા મળે. આહુડા નીકળે ધીરમાં અહીંયા સુખનું છે કે દુઃખનું, ઈ આહુડાનો રિપોર્ટ ક્યાંય થાય નહીં કે સુખનું છે કે દુઃખનું, પણ અહીંયા જોવા મળે. અહીંયા સાહેબ દુઃખનું આહુડું નીકળે, સુખનું આહુડું નીકળે. રે ધારક્યા કુલની માલપા સાહેબ, ખરેખર મારા બાપ શીણા થઈ ગયા. મારા બાપ ડુંગર વાગજી, મારા બાપ શીણા થઈ ગયા ને એને બાપ એવું જગતની માલપા એવું નામ રાખ્યું છે. ખરેખર બાપ ધન્ય થઈ ગયા. ઓબર ધારક્યા કુલ અને બાપ અહીંયા સાક્ષી છે કે એના ભરોસે આયલા છે ને સાહેબ, કોઈ દિવસ ક્યાંય દુખીને. રમેશભાઈ અહીંયા અમારા ધનજી સાહેબ બેઠા છે, સારું નથી લગત સાહેબ, પણ આટલા વર્ષોની માલપા પોલીસમાં હતા, હમણાં રિટાયર થયા છે. અમારા ધનજી સાહેબ હમણાં રિટાયર થયા છે, પોલીસમાં હતા. એને આટલા વર્ષોની માલપા ટૂંક સમયમાં એવડું કામ કર્યું ને 100 વર્ષનું કામ એને આટલા વર્ષની માલપા કરી નાખ્યું અને સમાજની માલપા મિત્રો નામ ઉજળું રાખી દીધું. એવું એને કામ કરી દીધું છે. અત્યારે કહેવાય રિટાયર થઈ છે, પણ તેની મારી પાવાની દેવીના ભરોહે હાલતા હતા સાહેબ કે મારા બાપ શીણાની દેવી બેટા એ તારી ખાખી વર્દીની માલપા કદાચ જો ડાઘ લાગવો હતો ને તો મારા બાપ શીણાની દેવીને ખોડ પડી જાય. હતા પર ગામ 500 રૂપિયા આપી થાળુકિયા પરિવાર મારા બાપ શીણાની દેવીની જય બોલાવે છે. જામનગર થી ચીખલિયા પરિવાર 500 રૂપિયા દે અને મારી માં રણની દેવીની મારા બાપ દીપમાલની દેવીની જય બોલાવે મિત્રો. એ મને લાખ લાખ દીવણે વધારું, ઢાકથી અમારે લોલાડિયા પરિવાર 500 રૂપિયા દઈ અને કોલકીના રખા દાદાની સહી બોલાવી તો તાળીથી વધાવો. બીજા 500 રૂપિયા દઈ હા બીજા 500 રૂપિયા દઈ અને ઉપલેટાની જગ્યાની માલપા મારા બાપ રખાની જય બોલાવે છે. અને 12 તારીખે દાદાનો ભવ્યમાં ભવ્ય દેવ ડાયરો છે મિત્રો, જાહેર આમંત્રણ છે. બધા મિત્રો પધારજો આવતી 12 તારીખે. બીજા 500 રૂપિયા દઈ અમારા લોલાડિયા પરિવાર જૂનાગઢના રાખા બાપાની જય બોલાવે મિત્રો. તાળીથી વધાવતા રહ્યો સાહેબ. કે મોટી વેરાણા મહાકાળમાં પારગરીમાં જગતમાં ચોકમાં જગમગમાં
બોલો મહાકાળે માં બોલો મહાકાળે માં બોલો મહાકાળે 500 રૂપિયા દે મારો કલાડિયા પરિવાર જીવા બાપાની જય બોલા મિત્રો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દેવ સાહેબ